પિતા સાથે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે આરોપીએ ખેલ્યો હેવાનિયતનો ખેલ। ઘટના મોરબીના ટંકારાના એક વિસ્તારની છે, જ્યાં રામ વિકાસ તેલીએ ઝઘડાનો બદલો લેવા માટે 2 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। આરોપી રામ વિકાસ તેલીને બાળકના પિતા સાથે કારખાનામાં બોલાચાલી થઈ હતી, જે વાતની અદાવતમાં આરોપીએ ઘર પાસે રમી રહેલા 2 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી। આરોપીના આ જ કૃત્યથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે। ફરિયાદના આધારે ટંકારા પોલીસે તાત્કાલિક આરોપી રામ વિકાસ તેલીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ 1ના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકની વિશિષ્ટ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં અહીંયા મોરબી સિવિલ હોસ્પિટલથી મદદ લઈને પેડિયાટ્રિશિયન ડૉક્ટરશ્રી અને સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરશ્રીની હાજરીમાં મામલતદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ પરેડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ કામે સામેલ રાખવામાં આવેલ છે। આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે।